हेलो विद्यार्थी मित्रों, હવે આગળ ચેપ્ટર નંબર 8ની અંદર આઇસોલેટેડ સ્ક્વેર ફૂટિંગમાં એક્ઝામ્પલ આગળ જોઈએ તો એક્ઝામ્પલ નંબર 2. ડિઝાઇન અ સ્ક્વેર આઇસોલેટેડ ફૂટિંગ ફોર અ કોલમ ઓફ સાઇઝ 450 into 450 mm carrying an axial factor load 1500 kN. Step bearing capacity of soil is 200 kN per meter square. Use M25 grade of concrete and Fe 500 steel. ચેક ફોર શિયર એન્ડ બેરિંગ પ્રેશર નોટ રિક્વાયર. આની અંદર તમને ચેક ફોર શિયર એટલે કે 1 વે શિયર અને 2 વે શિયર છે ચેક નથી કરવાનું. ડ્રો નીડ સ્કેચ સ્લોપ ફૂટિંગ એટલે જે પણ ડિઝાઇન કરવાનું છે એ તમારે સ્ક્વેર આઇસોલેટેડ સ્લોપ ફૂટિંગ કરવાનું છે. સ્લોપ ફૂટિંગ અને પેડ ફૂટિંગ બંનેની ડિઝાઇન તો સરખી જ હોય છે, માત્ર તેના ચેક ફોર શિયર હોય છે એ અલગ અલગ હોય છે. તો હવે આપણે આની અંદર જોઈએ તો પહેલું સ્ટેપ હોય છે સાઇઝ ઓફ ફૂટિંગ. તો સાઇઝ ઓફ ફૂટિંગની અંદર વર્કિંગ લોડ લઈએ તો આની અંદર તમને ફેક્ટર લોડ આપેલો છે 1500 કિલોન્યુટન. તો 1500ને આપણે 1.5 વડે ડિવાઈડ કરીએ તો તમને 1000 કિલોન્યુટન મળી જશે. હવે એના આપણે 10% ડેડ લોડ લઈએ છીએ એટલે 1000ના 10% એટલે કે 100 કિલોન્યુટન થશે. તો ટોટલ લોડ તમારો થાય છે 1100 કિલોન્યુટન. હવે એરિયા ઓફ ફૂટિંગ રિક્વાયર. તો જ્યારે પણ આપણે કેટલો એરિયા રિક્વાયર છે એ એરિયા જોતો હોય તો આપણે જે પણ તમને ટોટલ લોડ મળ્યો એને હું સોઇલ બેરિંગ કેપેસિટી એટલે કે માટીની ધારણ ક્ષમતા આમાં કેટલી આપેલી છે 200 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. તો 1100ને હું 200 વડે ભાગું તો મને જવાબ મળે છે 5.5 મીટર સ્ક્વેર. કન્સિડર સ્ક્વેર ફૂટિંગ એટલે સાઇઝ ઓફ ફૂટિંગ માટે આપણે જે પણ એરિયા મળ્યો એનું વર્ગમૂળ કાઢી દઈએ તો 5.5નું વર્ગમૂળ કાઢતા તમને જવાબ મળે છે 2.345 મીટર. તો આપણે 2.345 મીટર આવ્યું તો હવે એનો એરિયા પ્રોવાઇડેડ કરીએ તો 2.4 ગુણ્યા 2.4 મીટર. તો એરિયા પ્રોવાઇડેડ 2.4 ગુણ્યા 2.4 કરીએ તો જવાબ આવે છે 5.76 મીટર સ્ક્વેર. હવે આગળ આપણે એમાં સ્ટેપ 2 જોઈએ તો નેટ અપવર્ડ પ્રેશર જે ઉપરથી પ્રેશર આવે છે શોધીએ તો P બરાબર ફેક્ટર લોડ અપોન એરિયા ઓફ ફૂટિંગ. બરાબર છે. તો 1500 ફેક્ટર લોડ કેટલો છે 1500 આપણે જે રકમની અંદર આપેલો છે એ બરાબર છે એ 1500 જ લઈશું. 1500 ભાગ્યા એરિયા ઓફ ફૂટિંગ એ આવશે 5.76. તો જવાબ આવે છે 260.42 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. હવે સ્ટેપ 3 જોઈએ તો બેન્ડિંગ મોમેન્ટ. W બરાબર P ઇન્ટુ BF. P છે 260.42 ગુણ્યા BF આવશે 2.4. તો જવાબ આવે છે 625 કિલોન્યુટન પર મીટર. એટલે MU તમારો આવે છે 297.0 કિલોન્યુટન ઇન્ટુ મીટર. હવે L છે એ તમારો 0.975 આવ્યો. તો એ કઈ રીતે આવે તો તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. સ્લોપ ફૂટિંગ આપેલું છે, એના માપ આપેલા છે 2700, 450, 450 કોલમનું માપ છે. તમારે જે અહીંયા મેં UDL બતાવ્યો છે એટલી લેન્થ જોતી હોય તો 2400ના અડધા 1200, 1200 માઇનસ એમાંથી 450ના હાફ 225 આપણે બાદ કરીએ તો તમને જવાબ મળે છે 975 mm. અને એનું મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.975 mmનું મીટરમાં એટલે 0.975 મીટર. હવે આગળ આપણે જોઈએ સ્ટેપ નંબર 4 ડેપ્થ ઓફ ફૂટિંગ. તો એ શોધવા માટે FY આપેલો છે 500 ન્યૂટન પર mm સ્ક્વેર, FCK છે 25 ન્યૂટન પર mm સ્ક્વેર, MU લિમિટ બરાબર 0.133 FCK BD સ્ક્વેર. MU લિમિટ તમને ઉપર મળી ગયો 297 ગુણ્યા 10⁶ બરાબર 0.133 ગુણ્યા FCK બરાબર 25, બી તમારો છે 450 અને ડી સ્ક્વેર છે તમારે શોધવાનું છે. તો ડી સ્ક્વેર બરાબર તમને અહીંયા જવાબ મળી જાય છે 445.52 mm. તો ડી તમારો થશે 650. આની અંદર જ્યારે પણ સ્લોપ ફૂટિંગ હોય ત્યારે તમારે 2 થી 2.5 ગણા કરવાના નથી. તમારે અમુક અંદર એડ કરી દેવાના 100 થી 150 અને પ્રોવાઈડ કરી દેવાનું. તો આવે છે 650 mm સેકન્ડ લેયર માટે. ટોટલ ડેપ્થ લઈએ તો ઇફેક્ટિવ ડેપ્થ વત્તા 5/2 પ્લસ 5 પ્લસ ક્લિયર કવર. 650 વત્તા 5/2 એટલે 5 વત્તા 5 એટલે 10 વત્તા 50 એટલે ડી આવે છે 715 mm. અને એઝ્યુમ એજ ડેપ્થ એટલે એ કેટલી આવશે 250 mm. જ્યારે પણ સ્લોપ ફૂટિંગ હોય તો નીચે એક એજ ડેપ્થ જેવું હોય છે જે તમે અહીંયા આગળ હું તમને રકમની અંદર બતાવીશ આકૃતિમાં કે કઈ રીતનું હોય છે. હવે સ્ટેપ નંબર 5 રેઇન્ફોર્સમેન્ટ. રેઇન્ફોર્સમેન્ટ શોધવા માટે MU/BD સ્ક્વેર
MU બરાબર 297 ગુણ્યા 10⁶ ભાગ્યા B બરાબર 450, D બરાબર 650નો વર્ગ, તો જવાબ આવે છે 1.56. FCK બરાબર 25 ન્યૂટન પર mm², FY 500 ન્યૂટન પર mm², PT બરાબર 0.390%. એના ઉપરથી AST જોઈએ તો PT 0.390 ગુણ્યા 450 ગુણ્યા 450 ગુણ્યા 650 D બરાબર, તો જવાબ આવે છે 1140.75 mm². હવે સળિયા પ્રોવાઈડ કરીએ તો 10 mmના 18 સળિયા થશે અને એના આધારે AST પ્રોવાઈડ કરીએ તો 1413 mm². તો આ હતો તમારો એક્ઝામ્પલ, જેની અંદર તમને એવું કીધું હતું કે માત્ર ડિઝાઇન જ કરવાની છે, ચેક આપવાના નથી. બરાબર છે, એટલે આપણે આ એક્ઝામ્પલ આપણે અહીંયા સુધી જ ગણીશું. ડેપ્થ ઓફ ફૂટિંગ અને લાસ્ટ સળિયા પ્રોવાઈડ કરવાના છે. હવે સ્લોપ ફૂટિંગ માટે આપણે જે કેલ્ક્યુલેશન કર્યું એના આધારે આપણે આકૃતિ ડ્રો કરીએ તો એનો પ્લાન છે એ આપણે અહીંયા નીચે જોઈ શકીએ છીએ કે સ્લોપ ફૂટિંગની અંદર ક્રોસમાં ડોટેડ લાઇન બતાવેલી છે, એનો સ્લોપ બતાવે છે. માપ છે 450 ઊભા અને આડા સળિયા બતાવેલા છે બંને સાઈડથી. આપણે 10 mmના 18 સળિયા પ્રોવાઈડ કર્યા, 2400 mm માપ છે અને અહીંયા તમે જોઈ શકો છો જે ઊભું માપ છે અને એના પછી સ્લોપ ચાલુ થાય છે. તો જે ઊભું માપ છે એ તમારો એજ ડેપ્થ બરાબર છે, અને ઉપર RCC કોલમ છે, ઇફેક્ટિવ ડેપ્થ આપેલી છે અને ટોટલ ડેપ્થ આપેલી છે. તો જ્યારે પણ સ્લોપ ફૂટિંગ પૂછાય તો સ્લોપ ફૂટિંગની અંદર આટલી ડિટેલ્સ અને એની આકૃતિ તમારે આ રીતે બતાવવાની રહેશે. હવે આપણે આગળ એક્ઝામ્પલ નંબર 3 જોઈએ તો RC કોલમ ઓફ સાઇઝ 500 mm × 500 mm ઇઝ સપોર્ટેડ બાય સ્લોપ ફૂટિંગ, એટલે કે સ્લોપ ફૂટિંગની ડિઝાઇન કરવાની છે, જેની સાઇઝ આપેલી છે 2100 mm ગુણ્યા 2100 mm. The net upward pressure is 270 kN per mm². Find out the depth of footing and design the reinforcement footing. બરાબર છે, તો તમને અહીંયા સાઇઝ ઓફ કોલમ આપેલી છે 500 ગુણ્યા 500 mm, સાઇઝ ઓફ ફૂટિંગ પણ આપી દીધેલી છે 2100 ગુણ્યા 2100 mm. ટાઈપ ઓફ ફૂટિંગ કીધું છે સ્લોપ ફૂટિંગ. નેટ અપવર્ડ પ્રેશર તમને આમાં આપી દીધું છે, એટલે તમારે નેટ અપવર્ડ પ્રેશર આમાં શોધવાનું થશે નહીં, જે આપેલું છે 270 kN/m². ખાલી તમારે આની અંદર ડેપ્થ ઓફ ફૂટિંગ અને ડિઝાઇન રેન્ફોર્સમેન્ટ એટલે કે કેટલા સળિયા અને ડેપ્થ ઓફ ફૂટિંગ આ બે જ વસ્તુ શોધવાનું છે. તો હવે આપણે આમાં જોઈએ તો સ્ટેપ નંબર 1 બેન્ડિંગ મોમેન્ટ. બેન્ડિંગ મોમેન્ટ માટેનું સૂત્ર છે W = P × PF. P તમને આપેલો છે અહીંયા 270 ગુણ્યા BF બરાબર 2.1, કેમ કે 2100 mm આપેલા છે તો એનું મીટરમાં કન્વર્ટ કરીએ તો 2.1, જવાબ આવે છે 567 kN/m. હવે MUનું જે સૂત્ર છે WL²/2, 567 ગુણ્યા 0.8નો વર્ગ ભાગ્યા 2, તો એનો જવાબ આવે છે 181.44 kN/m. તો હવે તમે 0.8 ક્યાંથી આવ્યા, તો તમને હવે ખબર પડે આમાં કે અહીંયા ડોટેડ લાઇન બતાવી છે અને UDL બતાવ્યો છે, એટલી લેન્થ જોતી હોય તો 2100ના અડધા કેટલા થશે તમારે 1050. 1050માંથી તમારે 250 કોલમના હાફ માઇનસ કરો એટલે તમને આ જે UDL જેટલો આપેલો છે એટલી લેન્થ તમને મળી જશે. હવે આપણે સ્ટેપ 2 ડેપ્થ ઓફ ફૂટિંગ ફાઇન્ડ કરીએ તો FY બરાબર 415 Nm². MU લિમિટ આપેલું છે 0.138 FCK BD². હવે એની અંદર વેલ્યુ મૂકીએ તો 181.44 ગુણ્યા 10⁶ બરાબર 0.138 ગુણ્યા FCK બરાબર 20 ગુણ્યા B બરાબર 500 D². હવે ડીમાં તમે એનું વર્ગમૂળ કાઢો તો તમને D મળે છે 362.60 mm અને એને પ્રોવાઈડ કરીએ તો D તમારો થશે 500 mm અને ટોટલ ડેપ્થ થશે ઇફેક્ટિવ ડેપ્થ પ્લસ 5/2 પ્લસ 5 ઇન્ટુ ક્લિયર 5 પ્લસ ક્લિયર કવર, અને આપણે 5 બરાબર 10 mmનું એઝ્યુમ કરી દીધું છે. 500 વત્તા 5/2 એટલે 5 વત્તા 10 વત્તા 50, તો જવાબ આવે છે 565 mm.
અને આપણે જે એચ છે એની એઝ્યુમ કરીશું 200 mm. હવે લાસ્ટ આપણે રેઇન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરીએ તો MU બાય BD સ્ક્વેર બરાબર MU બરાબર 181.44 ગુણ્યા 10⁶ ભાગ્યા B બરાબર 500 ગુણ્યા D બરાબર પણ 500નો વર્ગ, તો જવાબ આવે છે 1.45. PT બરાબર 0.443%. AST બરાબર PT BD બાય 100, તો એનો જવાબ આવે છે 1107.5 mm². પ્રોવાઈડ કરીશું 10 mmના 15 સળિયા. બરાબર છે. તો આપણને આ રકમની અંદર માત્ર ડેપ્થ ઓફ ફૂટિંગ અને રેઇન્ફોર્સમેન્ટ ફાઇન્ડ કરવાનું કે તો તમારે માત્ર આટલા સ્ટેપ કરવાના રહે. આ રીતે પણ તમારો એક્ઝામ્પલ શોર્ટમાં તમને પૂછી શકે કે માત્ર એનું ડેપ્થ ઓફ ફૂટિંગ અને રેઇન્ફોર્સમેન્ટ કિટ ડિઝાઇન કરો, અને જો તમને ચેક કરવાનું કે તો તમારે ચેક ફોર 1 વે શિયર કે તો ચેક ફોર 1 વે શિયર, અને જો ચેક ફોર 2 વે શિયર કે તો ચેક ફોર 2 વે શિયર કરવાનું. હવે આગળ આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 4. RC column of size 400 mm into 400 mm size carries an axial compressive load of 1200 kN, self-bearing capacity of soil 200 kN per meter square. Design an isolated slope footing for column and net sketch showing sectional elevation. Use concrete grade M20 and steel grade Fe 415. હવે આની અંદર આપણને કોલમની સાઇઝ આપી દીધી છે 400 × 400 mm. હવે આપણે સાઇઝ ઓફ ફૂટિંગ સ્ટેપ નંબર 1 જોઈએ તો આની અંદર સાઇઝ ઓફ ફૂટિંગ છે. લોડ ઓફ કોલમ આવે છે 1200 kN અને એના 10% આપણે ડેડ લોડ લઈએ એટલે 1200ના 10% 120 kN. તો તમારો ટોટલ લોડ થશે 1320 એટલે કે 1320 kN. એના ઉપરથી એરિયા ઓફ ફૂટિંગ રિક્વાયર કેટલું છે શોધવું હોય તો જે 1320 આવ્યું એને સેલ્ફ બેરિંગ કેપેસિટી એટલે કે માટીની ધારણ ક્ષમતા વડે ડિવાઈડ કરીએ, જે આપણને અહીંયા રકમમાં આપેલી છે 200 kN per meter square. તો 200 વડે ભાગતા જવાબ આવે છે 6.6 મીટર સ્ક્વેર. હવે કન્સિડર સ્ક્વેર ફૂટિંગ. બરાબર છે. તો હવે જે ફૂટિંગ છે આપણે એને કન્સિડર કરીએ છીએ કે સ્ક્વેર છે. તો સાઇઝ ઓફ ફૂટિંગ 0. વર્ગમૂળની અંદર 6.6, તો એનું વર્ગમૂળ કાઢતા જવાબ આવે છે 2.57 મીટર. પ્રોવાઈડ કરીશું 2.6 મીટર એટલે કે એમએમમાં જોઈએ તો 2600 × 2600 mm એટલે 2.6 × 2.6, તો એરિયા પ્રોવાઈડેડ થાય 6.76 મીટર સ્ક્વેર. હવે સ્ટેપ નંબર 2 નેટ અપવર્ડ પ્રેશર P. તો P શોધવા માટે ફેક્ટર લોડ ઓન કોલમ ઉપર એકચ્યુઅલ ફેક્ટર લોડ કેટલો લાગે છે 1200, એને ફેક્ટરમાં કન્વર્ટ કરીએ તો 1.5 વડે ગુણવું પડશે તમારે, ભાગ્યા એરિયા ઓફ ફૂટિંગ પ્રોવાઈડેડ. તો એરિયા ઓફ ફૂટિંગ પ્રોવાઈડેડ છે 6.76 એટલે તમારો P આવશે 266.27 kN per meter square. હવે ત્રીજું સ્ટેપ છે બેન્ડિંગ મોમેન્ટ. તો બેન્ડિંગ મોમેન્ટ શોધવા માટે W બરાબર P ઇન્ટુ BF. P તમારો છે 266.27 ગુણ્યા BF બરાબર 2.6 એટલે જવાબ આવે છે 692.30 kN ઇન્ટુ મીટર. MU બરાબર WL²/2. W છે 692.30 ગુણ્યા 1.1નો વર્ગ ભાગ્યા 2, તો જવાબ આવે છે 418.84 kN ઇન્ટુ મીટર. એલ તમને અહીં આપેલો છે 1.1, તો એ કઈ રીતે આવે તો તમે રકમમાં જોઈ શકો છો. અહીંયા UDL છે આપણે એટલો શોધવાનું છે. તો ટોટલ 2600, એના અડધા 1300 થશે. 1300માંથી આપણે કોલમ 400 એના અડધા 200 માઇનસ કરી દઈએ તો 1300માંથી 200 બાદ કરો તો તમને અહીંયા 1100 મળી જશે, અને એનું મીટરમાં 1.10 એટલે અહીંયા મૂકીએ 1.10, તો જવાબ આવ્યો 418.84 kN ઇન્ટુ મીટર. હવે આગળ જોઈએ સ્ટેપ નંબર 4 ડેપ્થ ઓફ ફૂટિંગ. ડેપ્થ ઓફ ફૂટિંગ માટે Fy બરાબર 415 N per mm સ્ક્વેર. MU લિમિટ બરાબર 0.138 FCK BD સ્ક્વેર. તો MU લિમિટ બરાબર 0.138, FCK બરાબર 20, B બરાબર 400 અને D આપણે શોધવાનું છે ફૂટિંગની ડેપ્થ. તો D તમને મળે છે 616 mm,
એને પ્રોવાઈડ કરીશું 800 mm. આપણે મેં તમને આગળ કીધું એવી રીતે 150 થી 100 છે એટલા અંદર એડ કરીશું. જ્યારે પેડ ફૂટિંગની અંદર 2 થી 2.5 ગણું કરી દઈશું. ટોટલ ડેપ્થ જોઈએ તો ટોટલ ડેપ્થ માટેનું સૂત્ર છે ઇફેક્ટિવ ડેપ્થ પ્લસ 5/2 પ્લસ 5 પ્લસ ક્લિયર કવર. ઇફેક્ટિવ ડેપ્થ છે તમારે 800 વત્તા 5/2 એટલે કે અહીંયા આપણે સાઈડમાં એઝ્યુમ કર્યું 10 mm નો સળિયો એટલે 5/2 એટલે 5 વત્તા 10 વત્તા 50 એટલે જવાબ આવે છે 865 mm અને એઝ્યુમ એજ ડેપ્થ આવશે 300 mm. હવે સ્ટેપ નંબર 5 જોઈએ તો mu/bd². તો mu બરાબર 418.84 ગુણ્યા 10⁶ b બરાબર 400 ગુણ્યા 800નો વર્ગ તો જવાબ આવે છે 1.64. fck બરાબર 20 Nm/mm². fy બરાબર 415 Nm/mm². પર્સન્ટેજ ઓફ લિમિટ આવશે 0.508%. એના ઉપરથી AST જોઈએ તો PT/BD/100. PT 0.508, B બરાબર 400, D બરાબર 800 ભાગ્યા 100. રેઇન્ફોર્સમેન્ટની અંદર આપણે ડેપ્થ ઓફ ફૂટિંગ અને વિડ્થ ઓફ ફૂટિંગ લેવાની છે એટલે 400 ગુણ્યા 800 ભાગ્યા 100 એટલે એરિયા આવે છે તમારો 1626 mm². એટલે આપણે એના આધારે સળિયા પ્રોવાઈડ કરીએ તો 17 સળિયા 12 mmના. હવે એના આધારે એનો એરિયા થશે 1922 mm², જે આપણે SP16 પેજ નંબર 229 પરથી લીધે છે. હવે આગળ આપણે જોઈએ સ્ટેપ નંબર 6 ચેક ફોર ક્રેકિંગ. ચેક ફોર ક્રેકિંગમાં 2600 - 6 100 અને -12 mmનો જે સળિયો છે એ ભાગ્યા 16 છે શું છે તો 17 સળિયા વચ્ચેનું સ્પેસિંગ કેટલું થશે 16. તો એનો જવાબ આવે છે 155.5 mm. ક્લિયર સ્પેસિંગ થશે 155.5 માઇનસ ડાયામીટર ઓફ બાર બરાબર છે જે છે 12. તો એનો જવાબ આવે છે 143.5 mm, જે લેસ ધેન 180 mm હોવું જોઈએ. એ 180 કરતાં નાનું, જે ટેબલ આપણને IS 456 પેજ નંબર 46 ઉપર આપેલું છે. હવે આપણે સ્ટેપ નંબર 7 ચેક ફોર વન વે શિયર. તો ખાસ મિત્રો આના અંદર તમે ધ્યાન રાખજો કે ચેક ફોર વન વે શિયરમાં શું છે. આમ ઇઝી જ છે પણ આમાં તમે આકૃતિ ઉપરથી તમારે કઈ વેલ્યુ ક્યાં મૂકવાની છે ખાસ જોવાનું છે. વાયડેશ શોધવા માટે 565 ભાગ્યા 1100 બરાબર વાયડેશ ભાગ્યા 300 લીધેલું છે. 565 ભાગ્યા 1100 બરાબર વાયડેશ અપોન 300. તો હવે આકૃતિ ઉપરથી જોઈએ કે 565 કઈ રીતે લીધા છે, 1100 કઈ રીતે લીધા છે, વાયડેશ કયા છે અને 300 કયા છે. તો હવે આપણે આના અંદર જોઈએ તો 565 છે જે અહીંયા તમને આપેલા છે રકમની અંદર, આ જે ઊભી લાઈન છે, અને જે આડું ડિસ્ટન્સ છે 1100 એ પણ તમને અહીંયા આપેલું છે 1100, જે આપણે આગળ શોધ્યું હતું લેન્થ. તો આ 1100 છે, અહીંયા વાયડેશ આપેલા છે અને જે આડું ડિસ્ટન્સ છે એનું એ લેવાનું છે. તો હવે તમને એ કહેશું કે તમને આ વાયડેશ કઈ રીતે મળે. તો જે પણ આપણી કોલમ છે એ કોલમથી ડી જેટલું ડિસ્ટન્સ આપણે છોડી દેવાનું છે. તો ડી તમને કેટલો મળ્યો તો 800 મળ્યો હતો. તો તમે એ 800નું ડિસ્ટન્સ છોડી દો એટલે 2600ના અડધા કેટલા થયા 1300 બરાબર છે. 1300માંથી હું આ 200 માઇનસ કરું એટલે 1100, 1100માંથી હું 800 માઇનસ કરું એટલે કેટલા રહેશે 300. તો આ જે 300 છે એ તમારો હેચ એરિયા થયો. અને એ લાઈન આપણે જે ઉપર ખેંચીએ તો તમને ઉપર જે પ્લાનની ઉપર જે એલિવેશન છે એમાં તમને વાયડેશ મળી જશે. એટલે 565 છે તો એની નીચેની લેન્થ ટોટલ લીધી 1100, એ જ રીતે વાયડેશ જોડે આવશે 300 બરાબર છે. એટલે તમને વાયડેશનો જવાબ મળે છે 154.1 mm અને ડી ડેશ બરાબર વાયડેશ એટલે વાયડેશ બરાબર તમારો જવાબ છે 154.1 વત્તા બ્રેકેટની અંદર 300 માઇનસ 50 માઇનસ 5 માઇનસ 5/2 બ્રેકેટ કમ્પ્લીટ. વાયડેશ બરાબર 154.1 વત્તા 300 માઇનસ 50 માઇનસ 10 માઇનસ 5. તો ડી ડેશ તમને મળે છે 389.1 mm. બી ડેશ બરાબર વિડ્થ ઓફ કોલમ, જે વિડ્થ ઓફ કોલમ છે 400 વત્તા 2D 2 ગુણ્યા ડી એટલે કે ડેપ્થ 800. તો જવાબ મળે છે 2000 mm.
तो VU बराबर જોઈએ तो P इंटू हेच एरिया। P तमारो है 266.27 गुणिया हेच एरिया लईए तो आपणे हेच एरिया तमे अहीं आकृति में जोई शको छो जे आपणे अहीं मळ्यो तो 300 अने एनी ऊभी लेंथ है 2600 बराबर है। जो 300 નું mm है एनु मीटर में कन्वर्ट करीशुं अने 2600 है एनु पण मीटर में कन्वर्ट करी तो ये अहीं मूक्युं आपणे 2.6 गुणिया 0.3 तो VU बराबर तमने जवाब मळे छे 207.70 किलो न्यूटन। हवे MU लईए तो MU बराबर WL²/2 W तमने जवाब मळेलो छे 692.30 गुणिया L बराबर 0.3 एनो वर्ग जे आपणे आगळ शोध्युं लेंथ 0.3 हेच एरियानी अंदर तो MU बराबर जवाब मळे छे 31.15 किलो न्यूटन इंटू मीटर। हवे tan बीटा आपणे लईए तो tan बीटानी अंदर 565 भाग्या 1100 565 भाग्या 1100 करे तो जवाब आवे छे 0.514। टावीનું इक्वेशन है VU माइनस MU अपॉन D डैश tan बीटा ब्रेकेट कम्प्लीट भाग्या B डैश D डैश। VU बराबर 207.70 माइनस MU बराबर 31.15 गुणिया tan बीटा बराबर 0.514 भाग्या D डैश बराबर 0.389 ब्रेकेट कम्प्लीट tan बीटा बराबर है अने गुणिया 10⁻³ भाग्या B डैश बराबर 2000 અને D ડેશ બરાબર 389.1 तो एनो जवाब आवे छे टावीनो 0.21। PT बराबर 100 AST बाय B डैश D डैश 100 AST बराबर 1922 B डैश बराबर 2000 गुणिया D डैश बराबर 389.1 जवाब तमारो आवे छे 0.246%। FCK बराबर 20 है तो एना आधारे टाउसी तमने मळशे 0.36 न्यूटन पर mm²। टावी तमारो है 0.21 और टाउसी है 0.36 तो टावी करता तमारो टाउसी है मोटो है एटले टावी लेस देन टाउसी एटले तमारी डिजाइन है जो ओके थशे। हवे स्टेप नंबर 8 चेक फॉर टू वे शियर। चेक फॉर टू वे शियर माटे 565 भाग्या 1100 बराबर y डैश अपॉन 700। तो हवे आ कई रीते आया तो हवे आपणे आकृति परथी जोईए तो हवे तमे अहीं आकृति में जोई शको छो कि जे पण कॉलम है तमारी वच्चे एनी चारे बाजू लेंथ चारे बाजू 0.5D 0.5D जेटलू डिस्टन्स छोड़ेलू है बराबर है। हवे एटलू डिस्टन्स छोड़ी एटले तमने B डैश मळी जशे। हवे B डैश पछीनु जे डिस्टन्स है तमारू ए तमारो जे आ हेच एरिया है तमे अहींया जोई शको छो ए लाइन ने ऊपर सुधी खेंची लेवानी बराबर है। तो हवे आपणे आनी अंदर जोईए तो 2600 ना अर्धा केटला थशे 1300 1300 में हूँ 400 ना अर्धा एटले 1300 में हूँ जो आ B डैश है 1200 1200 ना अर्धा थाय 600 तो 1300 में 600 माइनस करो तो कितलो जवाब आवशे 700 बराबर है। तो तमारे 700 तमने मळी गया तो 565 भाग्या 1100 और y डैश भाग्या 700 तो तमने y डैश मळे छे 359.6 mm। हवे एना आधारे D डैश शोधीए तो D डैश बराबर y डैश प्लस ब्रेकेटनी अंदर 300 -50 -5 y डैश बराबर 359.6 वत्ता 300 -50 -10 -5 तो D डैश मळे छे 504.6 mm। B डैश बराबर 400 वत्ता 0.5D गुणिया 0.5D एटले कि D/2 जेटलू स्पेसिंग छोड़ेलू है V डैश माटे तो 400 वत्ता 0.5D एटले तमारो D केटलो हतो 800 ना अर्धा एटले 400 वत्ता 400 2 વાર 400 वत्ता 400 एटले जे कॉलम हती 400 एनी बाजू चारे बाजू आपणे 400 400 जेटलू स्पेसिंग छोड़ीने तमने हेच एरिया मळेलो छे एटले B डैश थयो 1200 mm। B0 बराबर 4B डैश 4 गुणिया 1200 एटले जवाब आवे छे 4800 mm। VU बराबर P इंटू हेच एरिया 266.27 गुणिया आपणे जोईए हेच एरिया जुओ तो अहींया 2626 है। हवे 2.6 नो वर्ग एटले टोटल ग्रोस एरिया एमांथी B डैश जे चौरस आपेलू है एटले 1200 थया बराबर है। एनो हूँ वर्ग करीश जेने हूँ 2600 मांथी माइनस करीश तो तमे अहींया जोई शको छो कि 2600 ना मीटर में कन्वर्ट करिए तो 2.6 नो वर्ग माइनस 1200 नो 1.2 नो वर्ग तो तमने VU मळे छे 1416.55 किलो न्यूटन। तो टावी बराबर VU अपॉन B0 D डैश VU बराबर 1416.55 गुणिया 3 10 ની 3 घात
ભાગ્યા B0 બરાબર 4800 ગુણ્યા 594.6, તો જવાબ આવે છે 0.496 ન્યૂટન પર mm². હવે આપણે આગળ જોઈએ તો ટાઉસી ડેશ બરાબર કેએસ ઇન્ટુ ટાઉસી. કેએસ બરાબર 1, ટાઉસી બરાબર 0.25 બ્રેકેટની વર્ગમૂળની અંદર FCK, તો 0.25 વર્ગમૂળમાં 20, તો એનો જવાબ આવે છે 1.11 ન્યૂટન પર mm². તો ટાઉસી ડેશ બરાબર કેએસ ઇન્ટુ ટાઉસી, કેએસ બરાબર 1 ગુણ્યા 1.11, તો એનો જવાબ આવશે 1.11 ન્યૂટન પર mm². ટાઉસી ડેશ થયા 1.11, ટાવવી થયા 0.496. ટાઉસી ડેશ કરતાં ટાવવી છે નાના છે એટલે ટાવવી લેસ દેન ટાઉસી ડેશ, એટલે આપણી ડિઝાઇન છે ઓકે છે. હવે આપણે આની આકૃતિ જોઈએ તો તમે અહીંયાની આકૃતિ જોઈ શકો છો. બંને સાઈડ એના સળિયા બતાવેલા છે 2600, કોલમનું માપ આપેલું છે 400, 17 સળિયા છે 12 mmના, જે બંને સાઈડ 17 જ પ્રોવાઈડ કરેલા છે. એજ ડેપ્થ આપેલી છે 300, ઇફેક્ટિવ ડેપ્થ આપેલી છે 800, ટોટલ ડેપ્થ આપેલી છે 865, કોલમ બાર બતાવેલા છે, બરાબર છે. આ સેક્શન એલિવેશન છે અને નીચે છે એનો પ્લાન છે.